નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આખરે સમય આવી જ ગયો કે જ્યારે ગુજરાતમાં મંત્રીઓ મંડળનું આખું વિસ્તરણ થવાનું છે. મોટાભાગના મંત્રીમંડળમાં ફેરફાર થવાના છે અને આની સાથે ઘણા મંત્રીને ઘર ભેગા પણ કરવામાં આવશે. પણ આ બધાની વચ્ચે કયા મંત્રીને ઘર ભેગા કરવામાં આવશે અને શા માટે થઈને અત્યારે આ મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની જરૂર પડી છે, જાણીશું આજના આ ખાસ વિડીયોમાં. અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. જગદીશભાઈ, સૌથી પહેલો જે પ્રશ્ન પૂછી લઈશ કે કયા એવા નેતા છે કે જે લોકોનો ચાન્સ છે આ વખતે મંત્રી બનવાનો, અને કયા એવા નેતા છે કે જે લોકોને હવે ઘર ભેગા થવું પડશે? અર્જુન મોઢવાડિયા, શંકરસિંહ ચૌધરી, અલ્પેશ ઠાકોર, સીજે ચાવડા, સંગીતાબેન પાટીલ ને રીવાબા જાડેજા અને અમિત ઠાકર. હવે આમાં એવું છે મિત્ર, શરૂઆત અત્યારે થોડુંક સંદિગ્ધ તો છે જ. સંદિગ્ધ શું છે ઈ કહો. આમાં કોણ આવે કોણ જાય એ પછીની વાત છે, પણ એના કરતા મોટી વાત તો ઈ છે કે રીસફલિંગ એટલે કે તમારે કપડા બદલાવવા. ઘરે આપણે કપડા બદલાવવા હોય તો કઈ દરજીને બોલાવવાની જરૂર નહીં. આપણા ઘરે બીજો ડ્રેસ હોય પહેરી લેવાનો હોય ને, બરાબર. દરજીને તો નવું સીવવું હોય તો બોલાવાય ને. એટલે તમે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એ અત્યારે આવી રહ્યા છે, અમિત શાહ આવી રહ્યા છે, બીજા બધા આવી રહ્યા છે. આવું તો ક્યારે હોય? આખું પ્રધાનમંડળ બદલાવવું હોય તો બરાબર. એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત બદલાવવું હોય તો, નવી સરકાર જેવી વાત હોય તો. બાકી જે રીસફલિંગ છે તો ઠીક છે, રાજ્યપાલને કહીને કાર્યક્રમ ઘડી કાઢે અને કાર્યક્રમ ઘડી કાઢે ને એમાં આ લોકોને સમાવેશ કરી લે, જેને પડતા મુકાવી દે. એમાં આટલું મોટું કરવાની શું જરૂર છે? બરાબર. એટલે ઈ જે સસ્પેન્સ જે છે કે આ લોકો ભલે ઠીક છે અવસરની જગ્યાએ છે, પણ રીસફલિંગમાં આજ સુધી ક્યારેય કેન્દ્રીય નેતાઓએ આટલો બળી ચડીને ભાગ લીધો નથી. ઇન્શોર્ટ હવે કંઈક મોટું થવાનું છે આ વખતે. એનું ગુજરાતી ઈ છે, અને મોટામાં એવું છે, મોટા ભાગે મેં અનેક ચેનલોમાં ભૂતકાળમાં કીધું પણ છે કે આજે એટલે આવતીકાલે અથવા નજીકના ભવિષ્યમાં લખી રાખજો, જો સંભવ બને તો આવતીકાલે પણ એવું બને કે મનસુખભાઈ માંડવિયા ને મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે પ્રસ્તુત કરીને નવો દાવ કરવામાં આવે. બરાબર. તો આ બધામાં એકચ્યુઅલમાં આ બધું જ થઈ રહ્યું છે. સાચી વાત છે કે હવે આખું કંઈક નવું થવા જઈ રહ્યું છે, પણ હવે ભાજપને આ કરવાની જરૂર શું કામ પડી? એક કારણ તો એ હોઈ શકે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, એમાં પણ ખાસ કરીને ગોપાલ ઇટાલિયા બાદ જે આમ આદમી પાર્ટી મજબૂત થઈ છે, એને કારણે પણ ક્યાંક ને ક્યાંક ભાજપને એવો ડર છે કે હવે ગામડાની જે પબ્લિક છે એ હવે આમ આદમી પાર્ટીને વધારે મત આપશે. આ એટલા માટે થઈને આ બધું થઈ રહ્યું છે. એમાં ગોપાલ ફેક્ટર તો છે, કોંગ્રેસનું નથી. ગોપાલ ફેક્ટર ઠીક છે, પણ એનાથી પણ વિશેષ એવું છે કરણજી કે આખી ગુજરાતની જનતા જે છે એ અત્યારે છેલ્લા કેટલાય સમયથી અરાજકતાનો સામનો કે સહન કરી રહી છે. અરાજકતા. બરાબર. તમે કલ્પના કરો કે આ ભૂપેન્દ્રભાઈ પટેલ એને પોતે પરિપત્ર બહાર પાડવો પડ્યો કે હે અધિકારી જણો, તમે અમારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ફોન ઉપાડો અને એની સાથે બિલકુલ સૌજન્યશીલ વ્યવહારથી વાત કરો. આવી કબૂલાત તો દુનિયામાં કોઈ સરકાર ના કરે કે મુખ્યમંત્રી અથવા તો સરકાર સ્વયં અધિકારીઓને અપીલ કરે, અરજી કરે. બરાબર. આવું હોય કોઈ દી? કારણ કે બધા જ ધારાસભ્યોએ ફરિયાદ કરી કે અધિકારી ગણ અમારા ફોન ઉપાડતા નથી ને અમને ગાંઠતા નથી. તમે કલ્પના કરો, અરાજકતા આનાથી વિશેષ કયું હોય? ધારાસભ્ય લેવલની વ્યક્તિને જો અધિકારી ગાંઠતા ન હોય તો સામાન્ય પ્રજાની તો હાલત શું હશે તમે કલ્પના કરી જુઓ. અને એમાંય પાછું એક્શન તો નહીં. આ મૃદુ ને મક્કમ સરકાર કહેવાય છે. મક્કમતા ક્યાં? ઉલટાનું ભૂપેન્દ્રભાઈએ ભોપાળું કાઢ્યું. એને પરિપત્ર બહાર પાડ્યો કે હે ફલાણા અધિકારીઓ, અમારા ફોન ઉપાડો, મહેરબાની કરો ભાઈ સાહેબ, સૌજન્ય પૂર્વક વાત કરો. લે હાલો. એનો અર્થ એમ છે કે ઓલા ગાળાગાળી કરતા હોય તો ના નહીં. બરાબર. આપણે ઘણાને કહીએ છીએ ને કે ભાઈ તમે અત્યારે સ્પીકર ફોન ઉપર છો એટલે હું સમજીને બોલજો એમ કહીએ ને. બરાબર. આ એના જેવું થયું. એટલે સરકારમાં સરકારપણું કઈ છે નહીં, સત્યાનાશ છે હાવ ને બધું રેધી કાણ છે. એટલે કદાચ એવું બને કે ઠામુકું બદલાવે, અને ઠામુકું ન બદલાવે તો પણ એટલી વાત તો નક્કી છે, અત્યારે 17 છે એમાંથી 12-13 જણા તો 100% પડતા મુકાશે. અને ભૂપેન્દ્રભાઈ જો આવતીકાલે બચી જાય, હું શબ્દ સમજીને વાપરું છું, બરાબર, આવતીકાલે ભૂપેન્દ્રભાઈ જો બચી જાય તો એ આજનું મોત કાલ ઉપર ટાળવા જેવું છે.
એ પછી કોઈ પણ જગ્યાએ મેળ પડશે બીજામાં 2-3 મહિનામાં. કાલે તો બધાના રાજીનામા સ્વાભાવિક છે લઈ લેશે જે કઈ હોય, અને જો બધાના રાજીનામા લઈ લેવાની વાત આવે છે તો કઈક મોટું થવા જઈ રહ્યું છે. છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ. સી.આર. પાટીલ હતા એ સમયે 156 સીટો એ લઈને આવ્યા હતા. હવે જગદીશ વિશ્વકર્મા છે અને આખું જે રીસફલિંગ થઈ રહ્યું છે એને જ કારણે હવે એવું તમને લાગે છે કે 2027ની જે ચૂંટણી આવશે એમાં ખરેખર કંઈ ફરક પડશે? 156 કરતાં વધારે આવશે કે પછી એના કરતાં ઓછી જ આવશે? ના કરણજી, એ તો અત્યારે બહુ વહેલું કહેવાય કેવું ઈ, કારણ કે રાજકારણમાં છેલ્લો ઘા રાણાનો હોય, પેલો નહીં. સાચી વાત છે. એટલે ગોપાલ ફેક્ટર કેવું કામ કરે, કોંગ્રેસ સફાળી જાગે છે કે કેમ, ભારતીય જનતા પાર્ટી હોય કમબેક કરે છે કે અત્યારે જે છે એ સ્થિતિ જુદી છે. પણ હવે જે નવું પ્રધાનમંડળ રચાવા જઈ રહ્યું છે અને જેના નામ કમસે કમ ચર્ચામાં છે, તો એ બધા ડાયનેમિક અત્યારે છે એના કરતા 100 ગણા ડાયનેમિક છે, એમાં કોઈ શું કહે નથી. તો સવાલ છે કે ઈ લખો, ધારો કે આવે જયેશ રાદડિયા કયો, મહેશ કેશવાલા કયો, કૌશિક વેકરિયા કયો, કે ભાઈ સંદીપ દેસાઈ કયો, અર્જુન મોઢવાડિયા કયો, શંકરસિંહ ચૌધરી કયો, હીરાભાઈ સોલંકી કયો, અલ્પેશ ઠાકોર કયો, સીજે ચાવડા કયો, રીવાબા જાડેજા, અમિત ઠાકર, આ બધા જ ચહેરાથી યંગસ્ટર તો છે. બરાબર. અચ્છા, મોટા ભાગના છે એ બધા પહેલી વખત આવે છે. જયેશભાઈ રાદડિયા જેવાને વાત કરો તો, અર્જુનભાઈ ને એ બધા, આમ બાકી બધા ઉદય કાનગડ, હવે આ બધા નવા અને ફ્રેશ ચહેરા પણ છે અને પાછા નામાધારી પણ છે. તો અત્યારે જે આપણે લોકો સહન કરીએ એના કરતા 10 ગણી સારી સરકાર થાય એમાં કોઈ શંકા નથી. એટલે એક કમબેક થાય ભાજપ, એમાં ના નહીં. એટલે 27માં શું થાય એમાં અત્યારે કેવું બહુ વહેલું છે, પણ અત્યારે છે એના કરતા 100% ભારતીય જનતા પાર્ટીની છબી સુધરે. બરાબર છે જગદીશભાઈ, તમે વીટીવી ડિજિટલ સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.